पोलो ग्राउंड इलाके में श्रेयस स्कूल के बाजू में सुएज पंपिंग स्टेशन मौजूद है, जहां पर कोई भी कर्मचारी नजर नहीं आ रहा था और ये सारा वाकया मीडिया के कैमरे में कैद हो गया। बीआरजी न्यूज के कैमरे में ये साफ नजर आ रहा है कि सुएज पंपिंग स्टेशन में कोई भी स्टाफ मौजूद नहीं है। आसपास के निवासियों को पूछा गया तब उन्होंने ये बताया कि यहाँ पर कोई भी कर्मचारी होता ही नहीं है, बल्कि ये जगह जो है वो असामाजिक तत्वों का अड्डा बन गया है। यहाँ पर कोई भी कर्मचारी तो नहीं था, लेकिन कुछ अनजान लोग खड़े हुए थे। तब इस मामले में कांग्रेसी काउंसलर बालू सुर्वे की प्रतिक्रिया जानने की कोशिश की गई, तब उन्होंने भी आक्रोश जताते हुए इस मामले में प्रतिक्रिया दी। तब आइए सुनते हैं कांग्रेसी काउंसलर बालू सुर्वे ने इस पूरे मामले पर क्या कहा है। आखा वडोदरा शहरनी परिस्थिति आप जाणी सको कि ठेर ठेर जगह गंदू पानी आवे, ड्रेनेजो उभराती होय छे अने जे पंपिंग स्टेशनो छे एना माटे आपणे लाखों लाखों रुपयानो कॉन्ट्राक्ट आपता होय, कोईने एजेंसी आपी देता होय कि आखी तमाम जवाबदारी ए लोकोनी होय, पण तमे जोई शको स्थळ पर जे सुपरविजन करवानुं होय, जे एमनो ऑपरेटर मूकवानो होय, जे प्रमाणे नवापुरामां बी पंपिंग स्टेशन छे एनी बी परिस्थिति आज प्रमाणे छे। એટલે અમારું એવું કહેવું છે કે જે પણ પમ્પિંગ સ્ટેશન પર કોઈ પણ અધિકારી જેને નિયમ મૂકેલો હોય એને એની નોકરી કરવી જોઈએ, કેમ કે પમ્પિંગ ફૂલ થઈ જાય, ભરી જાય, પાછળ લોકોને ગટર ઉભરાય, બેગ મારે, એટલે કેટલી બધી મુશ્કેલી થાય। અને બીજી વસ્તુ કે જે વોર્ડમાં જે સફાઈ કર્મચારી હોય ગટરના એ લોકો પણ હડતાળ પર છેલ્લા ઘણા સમયથી બંધ છે, એટલે માણસો બી નથી આવતા। જ્યારે આખા વોર્ડમાં અમારા 80 થી 85,000 મતદારો હોય અને એની અંદર રોજની 25 થી 30 ફરિયાદો આવતી હોય, તો એ ફરિયાદો પણ નહીં થતી અને પેન્ડિંગ વધતી જાય છે, કેમ કે જે કર્મચારી કામ કરવાવાળો હોય એ પણ નથી આવતા। એટલે કમિશનરશ્રીને એટલું જ કહેવું છે કે સાહેબ આ જે પમ્પિંગ સ્ટેશનો છે એનું ખાસ ધ્યાન રાખો અને જે વિસ્તારમાં જે કર્મચારી આવતા નથી એનું કંઈ પગાર બાકી છે કે કંઈ પ્રશ્ન હશે એના લીધે ફરિયાદો રોજની ગટરની વધતી જાય છે, એના લીધે લોકોને ગંદુ પાણી આવે છે। એટલે આ તમામ સમસ્યાનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ એવી અમારી માગણી છે। પમ્પિંગ સ્ટેશન પર કર્મચારી ના આવે બહુ ગંભીર બાબત કહેવાય। આ પમ્પિંગ સ્ટેશન હોય, નવાપુરાનું હોય કે વડોદરાના કોઈ બી પમ્પિંગ સ્ટેશન પર આ બહુ પમ્પિંગ સ્ટેશન એટલે બહુ જવાબદારીવાળી કામગીરી હોય। તો એ સુપરવિઝન જે પણ કરતો હોય, જે બી કર્મચારી હોય, જે બી ઓપરેટર હોય એને જગ્યા પર રહેવું જ જોઈએ। અને સાથે સાથે જે ખરેખર જે નીચલી જે કામગીરી હોય, જે ખરેખર જે ગટર લોકોની ભરાયેલી હોય, ઘરમાં ગટર ઉભરાતી હોય, એના બી જે સફાઈ કર્મચારી હોય એમનું બી ધ્યાન રાખીને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવી જોઈએ, કેમ કે રોજની 25-25, 30-30 ફરિયાદો હોય છે ને એ પૂર્ણ ના થાય તો લોકોને ગંદુ પાણી મળે, લોકો બીમાર પડી જાય, એટલે કેટલી મુશ્કેલી થાય લોકોને। એટલે આ તમામ જવાબદારી કમિશનરશ્રીની છે। કમિશનરશ્રીએ ધ્યાન રાખીને જે તે અધિકારીની જવાબદારી સોંપી છે એ તમામ આપણી જવાબદારી સમજીને વહેલી તકે કામગીરી આ સંપૂર્ણપણે કરવામાં આવે એવી અમારી માંગણી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।